અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો જે પ્રસંગ છે તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રૂટનું નિરીક્ષણ કર્યું. રથયાત્રાને લઈને સુરક્ષા બંદોબસ્તનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ છે, જે પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને ત્યારબાદ રૂટ નિરીક્ષણ કરવા માટે નીકળ્યા છે. તેમની સાથે પોલીસ અધિકારીઓ પણ છે. જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, બસ શુક્રવારે રથયાત્રાનો પ્રસંગ છે એ એકદમ શાંતિથી અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે રૂટ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં કયા રૂટ પર પહોંચ્યો છે હર્ષ સંઘવીનો કાફલો? પ્રીતિ, જો અત્યારે વાત કરવામાં આવે તો જે સીધા લાઈવ દ્રશ્યો છે તે આપણને અત્યારે મળી રહ્યા છે ખાડિયા અને પાનકોર નાકા પાસેના, કે જ્યાં હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી છે તે પોતે જ આખા રૂટનું છે તે પરીક્ષણ કરવા માટે નીકળ્યા છે. આવતીકાલે એટલે કે એક દિવસ જેટલો સમય એક માત્ર બાકી છે રથયાત્રાની રૂટને લઈને. 27 તારીખે વહેલી સવારે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે રથયાત્રાના રૂટ પર નીકળશે. રથયાત્રા નીકળશે ત્યારે જે સુરક્ષા બંદોબસ્ત છે તેની નિરીક્ષણ અને પરીક્ષણ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે સાથે રાજ્ય પોલીસ વડા, શહેર પોલીસ કમિશનર અને શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે અત્યારે જોડાયા છે. ગઈકાલે પણ એક બેઠક ગાંધીનગર ખાતે મળી હતી, જેમાં જે રથયાત્રા છે તેની તમામ જે તૈયારીઓ છે તેનું નિરીક્ષણ, પરીક્ષણ, ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કોઈ અઘટિત બનાવ ન બને, કારણ કે અંદાજિત 15 લાખથી વધુની જે જનમેદની છે તે આખા સમગ્ર રથયાત્રાના રૂટ પર જોડાતી હોય છે અને તેમાં કોઈ જે અંગે ગઈકાલે પણ જે ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં એક વસ્તુ સ્પષ્ટ નક્કી કરવામાં આવી છે કે જે બેંગ્લોરમાં જે પ્રમાણેનો બનાવ બન્યો હતો, ભીડ બેકાબૂ બની હતી, તેવો કોઈ બનાવ અમદાવાદમાં ન બને તે માટે એઆઈની મદદ છે તે લેવામાં આવી રહી છે. સાથે જ કઈ જગ્યાએ કેટલી ભીડ છે તેની માપ કરવામાં આવશે, જેથી કરીને જ્યાં જગ્યા ખાલી હોય, જ્યાં રથયાત્રાના રૂટ ઉપર લોકો ઉભા રહીને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હોય તે છે તે વ્યવસ્થા કરી શકાય અને જેથી કરીને લોકોને કોઈ તકલીફ ન પડે, ભક્તોને કોઈ તકલીફ ન પડે અને સુચારુ રૂપે જે રથયાત્રા છે તે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવે. બિલકુલ, આભાર જિગ્નેશ તમામ માહિતી માટે.